टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપને ફરી એકવાર કચ્છના મહત્વના ઇનપુટ આપીશું, કારણ કે ગુજરાતમાં પહેલી વખત જે છે તે હુમલાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો છે. કચ્છ સુધી હુમલાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાને નાપાક કૃત્ય કર્યું હતું અને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. 6 ડ્રોનને તોડી પાડ્યા હતા. વિઝ્યુઅલ્સ જુઓ તમે. અત્યારે જે પાકિસ્તાનથી હુમલો કરવાની કોશિશ કરવામાં આવી, 6 જેટલા ડ્રોન હતા. ડ્રોનની સાથે સાથે મિસાઇલ્સ છે તે મિસાઇલને પણ તોડી પાડવામાં આવી હતી. ભારતીય એર ડિફેન્સે આ મિસાઇલ જે છે તે તોડી પાડી છે અને કચ્છના આદિપુરમાં પાકિસ્તાને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ આદિપુરમાં જે ડ્રોન હુમલો થયો તેને મિસાઇલો વડે, આ મિસાઇલની તસવીર પણ આપ નિહાળો જે છે તે અત્યારે ફિલહાલ ખાસ સામે આવે છે. આપણું ડિફેન્સ સિસ્ટમ કેટલું મહત્વનું છે તે તમને સમજવા મળે છે. અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આ જે 6 જેટલા ડ્રોન હતા તે 6 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. એક મિસાઇલ પણ ડ્રોન સાથે પાકિસ્તાને ફેંકી હોય તેવી તસવીર પણ સામે આવી છે. તો આ મિસાઇલની તસવીરથી તમને સમજવા મળે. નલિયામાં 4 અને ભુજમાં 2 ડ્રોન હતા કે જેને તોડી પાડ્યા. અને મિસાઇલની તસવીર જુઓ તમે. આ મિસાઇલની તસવીર છે તેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની મેલી મુરાદ કેવી છે. કચ્છમાં હુમલા કરવાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો છે અને 6 ડ્રોન સિવાય એક મિસાઇલથી પણ હુમલો કર્યો હતો. તે મિસાઇલને ભારતે અધવચ્ચે જ ઇન્ટરસેપ્ટ કરી છે, તોડી પાડી છે. અને એ મિસાઇલનું પણ તસવીર તમે હવે નિહાળો. કચ્છમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે જ્યારે આ સમગ્ર દિવસો દરમિયાન ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હોય અને હવે એ ડ્રોન વડે જે હુમલો થયો હતો તે તો પહેલાં નિષ્ફળ નીવડ્યો, એટલે પાકિસ્તાને મિસાઇલ ફેંકી, તો એ મિસાઇલનો હુમલો પણ નિષ્ફળ સાબિત થયો છે. મિસાઇલને અધવચ્ચે જ ઇન્ટરસેપ્ટ કરી દેવામાં આવી હતી. તે ડ્રોન કે તે મિસાઇલ પોતાના લક્ષ્ય સુધી પહોંચે તે પહેલાં જ તેનો વધ કરી દેવામાં આવ્યો. ભારતીય વાયુસેના દ્વારા આ મિસાઇલો અને સાથે સાથે આ ડ્રોનને વધ કરી દેવામાં આવ્યો છે અને પાકિસ્તાનની મેલી મુરાદ ફરી એકવાર નિષ્ફળ સાબિત નીવડી છે. તો ભારતીય ડિફેન્સ સિસ્ટમ સતત એક્ટિવેટેડ છે અને કોઈ પણ પ્રકારે આપણી એર સ્પેસ વાયોલેટ થાય છે, આપણી વાયુ સીમામાં કોઈ પણ અજાણ્યો ઓબ્જેક્ટ જોવા મળે છે તો તેને તુરંત જ તોડી પાડવામાં આવે છે. તેનો વધુ એક પુરાવો તમારા ટીવી સ્ક્રીન પર અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહ્યો છે. મિસાઇલની તસવીર સામે આવી છે અને એ મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. તે અપડેટ અમે હવે આપને આપી રહ્યા છીએ. તો 6 ડ્રોન અને એક મિસાઇલને તોડી પાડવામાં આવેલી છે. ગઈકાલે કચ્છમાં જે છે તે તણાવભરી પરિસ્થિતિ હતી. આપને ફરી એકવાર જણાવીશું, કચ્છના આદિપુર ભુજ ખાતે જે છે તે હુમલો કરવાની કોશિશ પાકિસ્તાને કરી છે, જેને આપણે નિષ્ફળ નીવડાવી છે. તો અત્યારે મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે. એક બહુ જ મહત્વપૂર્ણ અપડેટ આપને આપી રહ્યા છીએ. મિસાઇલ વડે પાકિસ્તાને ભુજમાં કચ્છમાં હુમલાની કોશિશ કરી હતી, જે નિષ્ફળ સાબિત થઈ છે. તો 6 જેટલા કહી શકાય કે ડ્રોન અને એક મિસાઇલ વડે પાકિસ્તાને કચ્છને ટાર્ગેટ કર્યું હતું. બહુ જ મહત્વપૂર્ણ ઇનપુટ દર્શક મિત્રો અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. આગળ આપના સાથે જે છે તે ખાસ ડિફેન્સ એક્સપર્ટ પણ જોડાશે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. પરંતુ અત્યારે આ તસવીર આપ નિહાળી રહ્યા છો તે કચ્છના ભુજ આસપાસના આદિપુર આસપાસના વિસ્તારની છે કે જેમાં પાક સીમાથી આપણે કહી શકાય કે આ ઓબ્જેક્ટ્સ છે તે છોડવામાં આવ્યા હતા, જેમાં 6 ડ્રોન હતા અને સાથે સાથે એક મિસાઇલ હતી જેને તોડી પાડવામાં આવી છે, ઇન્ટરસેપ્ટ કરવામાં આવી છે. અને ડ્રોન વડે જે હુમલો કરવામાં આવ્યો હતો તે ડ્રોનનો જવાબ પણ ભારતીય સેના આપી રહી છે. તો જવાબી કાર્યવાહી પણ થઈ રહી છે. કચ્છમાં કુલ 6 ડ્રોન હતા. નલિયા ખાતે 4, ભુજમાં 2 ડ્રોન હતા જેને તોડી પાડ્યા છે. આદિપુર આસપાસના વિસ્તારમાં પાકિસ્તાને જે છે તે ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી. સાંઘી સિમેન્ટની જે કહી શકાય કે જે પ્લાન્ટ છે તે મશીનરી અને પ્લાન્ટને ટાર્ગેટ કરવાની કોશિશ પાકિસ્તાને કરી હતી, જેને વચ્ચે જ આપણે તોડી પાડી છે. અને હવે તે પરિસ્થિતિ જે છે તે ન્યુટ્રલાઇઝ થઈ ચૂકી છે. એટલે આ જે કોઈ પણ મિસાઇલો હતી, આ જે ડ્રોન હતા તેના મનસૂબા નિષ્ફળ નીવડ્યા છે. અને હવે પરિસ્થિતિ સમજો કે ફરી એકવાર શાંત અત્યારે ફિલહાલ કચ્છની છે, કારણ કે ભારતીય વાયુસેનાએ જેટલા પણ આ ડ્રોન હતા, જેટલી મિસાઇલ હતી તેને વચ્ચે જ તોડી પાડ્યા હતા. તેના મનસૂબા જે છે તે નિષ્ફળ નીવડ્યા હતા. કેપ્ટન જયદેવ જોશી અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાતચીત કરીશું. જયદેવભાઈ, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત આપનું ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. ગઈકાલે હવે કચ્છને ટાર્ગેટ કરવાની કોશિશ જે છે તે પાકિસ્તાને કરી. આપણે જે છે તે 6 જેટલા ડ્રોન હતા કે જેને અધવચ્ચે જ તોડી પાડ્યા છે. ખાસ ઇન્ડિયન એરફોર્સ દ્વારા કાર્યવાહી થઈ હતી અને જાણવા એ મળ્યું છે કે એક મિસાઇલ પણ હતી. આ મિસાઇલ લોન્ચ જે કરવામાં આવ્યો હતો પાકિસ્તાન દ્વારા
તેને પણ તોડી પાડવામાં આવ્યું છે. એટલે કચ્છ કેટલું મહત્વનું છે જે ગઈકાલે પણ આપણે દર્શક મિત્રોને જણાવી રહ્યા હતા, પહેલાં તો આપણે એ સમજવું જોઈએ અને આ જે ડ્રોન અટેક થઈ રહ્યો છે તેને થોડું સમજીએ. સર, કરેક્ટ. જય હિન્દ યશજી. જેવી રીતે આપે વાત કરી તેમ ગઈકાલે આપણે જે આપણી જ ચેનલ ન્યૂઝ કેપિટલ ઉપર વાત કરી રહ્યા હતા કે કેમ કચ્છ જે છે તે બહુ જ પ્રિફર્ડ ટાર્ગેટ હોઈ શકે. પાકિસ્તાન એ ટાર્ગેટને બહુ જ મોટી શક્યતા છે કે અટેક કરી શકે. તેને બહુ જ એક કે બે વાક્યમાં આપણે સમજી લઈએ. કચ્છ એક તો તેની નજદીકી ઇન્ટરનેશનલ બોર્ડર સાથે, બીજું એરફોર્સ અને મિલિટરી બંનેના બહુ જ મોટા થાણાઓ ત્યાં છે. બીએસએફ અને બીજી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસના મોટા થાણાઓ ત્યાં છે. અને થર્ડલી જે હિસ્ટોરિકલ જે એરિયા ત્યાંનો, અને બાકી તેની એર તેમજ દરિયાઈ સપાટી, આ બધા કારણો છે કે કચ્છ અને આખો એ વિસ્તાર જે છે એ પ્રિફર ટાર્ગેટ હોઈ શકે. આપણે વાત કરી કઈ રીતના ડ્રોન અટેક્સ અને એક મિસાઇલ અટેકની પણ જે રીતે ત્યાં થઈ રહ્યું છે તે. પાકિસ્તાન યશજી હવે આપણે સમજીએ તો થોડી તેની રણનીતિ બદલાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પહેલા પાકિસ્તાને જે ટ્રાય કર્યું તે હતા ડ્રોન્સ. એ ડ્રોન્સનો હુમલો આપણે સાવ નિષ્ફળ કરી દીધો આપણી S-400 એન્ટી એર મિસાઇલ સિસ્ટમના કારણે. એ થઈ ગયા પછી પાકિસ્તાને હવે તેની રેન્જ વધારવાનું, યસ ટાર્ગેટ કચ્છ જ છે, પણ વધારે વેધરતાથી રેન્જ સાથે અને વધુ TNT કન્ટેન્ટ એટલે દારૂગોળાના કન્ટેન્ટ સાથે જે ફાયર કરી શકે અને વધુ હાનિ પહોંચાડી શકે તેવી મિસાઇલ પણ પાકિસ્તાને વાપરી છે. કોઈ વાતમાં કોઈ શક નથી કે બંનેને તોડી પાડવામાં આવ્યા છે, પણ પાકિસ્તાન આ રીતે તીવ્રતામાં વધારો કરી રહ્યો છે, નવા હથિયારો તરફ જઈ રહ્યું છે. અને એટલા માટે જ ભારતીય ડિફેન્સ ફોર્સીસે તો અલર્ટ રહીને વધારે આ પ્રકારના હુમલાઓને આંતરવાની જરૂર છે જ, પણ આપણા માધ્યમથી ખૂબ જ જવાબદારીપૂર્વક ત્યાંના નાગરિકોને પણ જે કોઈ પણ ત્યાંના નિર્દેશિકા ગાઈડલાઇન્સ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન આપે તેનું પાલન કરવા માટે પણ આપણે અપીલ કરીએ. સાથોસાથ અનવોન્ટેડ પેનિકમાં આપણે ના ઉતરીએ તેનો પ્લાન કરીએ. આપણે નથી ઘણીવાર જાણતા હોતા યશજી, અને એ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ઘણી બધી વખત એ માહિતી આપણી પાસે પણ ના હોય અને આપણે પાસ ઓન પણ ન કરીએ. તેમાં આપણે બહુ જવાબદારીપૂર્વકનું વર્તન કરવું જોઈએ. પણ તેમ છતાં સૌને ભરોસો છે, ભારતના દરેક નાગરિકને પણ ભરોસો છે કે જો આ રીતે કચ્છ ઉપર પાકિસ્તાન હુમલાઓ તેજ કરશે તો ભારતીય સૈન્ય પોતાના એસેટ્સને રીડિપ્લોય કરીને વધારે એન્ટી એરક્રાફ્ટ અને વધારે એર ડિફેન્સની સિસ્ટમની તૈનાતગી કચ્છ ભુજમાં કરશે અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા કોઈ પણ હુમલાને મુંહતોડ જવાબ આપણે આપીશું. હવે મને એ સમજાવો સર કે જે રીતે અત્યાર સુધી માત્ર કચ્છ સિવાયના વિસ્તારો જેમ કે રાજસ્થાનમાં જુઓ હુમલા કર્યા હતા પાકિસ્તાને, પંજાબમાં હુમલા કર્યા હતા, જમ્મુ કાશ્મીરમાં તો વારંવાર તેઓ હુમલા કરી જ રહ્યા છે, પરંતુ કચ્છને ટાર્ગેટ કરવાની 2-3 જે છે તે કારણો તમે ગઈકાલે સમજાવ્યા હતા તે આપણે હવે અહીંયાથી ખાસ સમજવું જોઈએ. કેમ કે ઔદ્યોગિક વિસ્તાર છે અને ભારતના અર્થતંત્રને જો નુકસાન પહોંચાડવું હોય, કેમ કે એક અપડેટ એ પણ હતું કે જે સાંઘી સિમેન્ટનો પ્લાન્ટ છે તેના નજીક જ એક ડ્રોનને આપણે તોડી પાડ્યું છે. એટલે એ એક જે પાકિસ્તાનનો મનસૂબો આપણે નિષ્ફળ કરી રહ્યા છીએ, પહેલાં તો તે સમજીએ સર. જી યસ જી, ડેફિનેટલી યોર ફર્સ્ટ લાઇન ઇઝ ધી અલ્ટિમેટ લાઇન આ આખા વિચારની કે પાકિસ્તાનના મનસૂબાને આપણે નિષ્ફળ કરી રહ્યા છીએ, પણ પાકિસ્તાનની એટેક પેટર્નને સમજવી જરૂરી છે અને આપણા વિસ્તારોમાં ગુજરાતના સરહદી જિલ્લાઓના વિસ્તારોના મર્મ સ્થાનોને પણ ઓળખવાની જરૂર છે. યસ, આપણે લોકો એ ચર્ચા માટે, એ સમજણ માટે, સેફટી માટે, નાગરિકોની સુખાકારી માટે આ ચર્ચા કરી રહ્યા છીએ, પણ સેનાએ આ બધું પ્લાનિંગ, જેને યશજી વોર ગેમિંગ કહેવાતું હોય છે કે લડાઈના સમયે કંઈ પણ થશે તો કેવી રીતે આપણે રિએક્ટ કરશું, એ વોર ગેમિંગ પહેલાંથી જ કરી લીધેલું હોય છે. કચ્છની પેક્યુલારિટીઝની વાત કરીએ, આપે એક સિમેન્ટ કંપનીના પ્રોડક્શન પ્લાન્ટની વાત કરી, તો યશજી આ વાત પર હું એ કહેવા માંગીશ કે ગઈકાલે આપણે સૌએ જોયું, આપણી ચેનલ પરથી પણ આપણે એ પ્રસારિત કર્યું હતું કે આપણા ચીફ મિનિસ્ટર શ્રીએ ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોના મંત્રીઓના પણ મીટિંગ કરી. આવું જ કંઈક કેન્દ્ર સરકારે દિલ્હીમાં કર્યું. આપાતકાલીન સ્થિતિમાં ખરીદની પણ છૂટ અપાવવામાં આવી અને સૈન્યએ પણ ટેરિટોરિયલ આર્મીના યુઝને અપ્રુવલ આપ્યું. તો આ બધા એવા નિર્ણયો છે જે યુદ્ધ સમયે કે યુદ્ધ જેવી સ્થિતિના સમયે કરવા જોઈએ, કારણ કે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે આ બધા
ઇન્વોલ્વ થતા હોય છે. સર હવે યુદ્ધના સમયે જી. જી મને હવે એ સમજવું છે કે પાકિસ્તાને ગઈકાલે રણનીતિ, જે તમે પહેલા જવાબમાં કહ્યું કે રણનીતિ બદલી છે, તેમાંથી વધુ એક નવી રણનીતિ એ હતી ગઈકાલે દિલ્હીને ટાર્ગેટ કર્યું પાકિસ્તાને, અને આ બહુ મોટી અવરચંડાઈ છે.